ભાવનગરના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ થયો છે, જેમાં ભાવનગર જિલ્લામાં માર્ચ 2024માં લેવાયેલી ગુજરાત માધ્યમિક બોર્ડ પરીક્ષામાં બોર્ડનું પરિણામ આજરોજ વેબસાઇટ પર જાહેર થયું છે, જેમાં ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ નોંધાયું, ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 15%નો વધારો થયો છે। માર્ચ-એપ્રિલ 2024માં લેવાયેલી ધોરણ 10 એસએસસીની પરીક્ષાનું પરિણામ આજે શનિવારના રોજ સવારે 8 કલાકે વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ જાહેર થયું। ભાવનગર જિલ્લામાં 100% પરિણામવાળી શાળાઓમાં 56 શાળાઓ તથા ભાવનગરમાં 0 વાળી 4 શાળાઓ નોંધાઈ હતી। ત્યારે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં એસએસસીમાં 2023માં 69.70% પરિણામ નીચું હતું અને આ વખતે પરિણામ સારું એવું જોવા મળ્યું છે। 84.61% ઊંચું પરિણામ નોંધાયું છે। આ વર્ષે 15% જેટલો પરિણામમાં વધારો થયો છે। ભાવનગર જિલ્લામાં એસએસસીની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં કુલ 27,067 નોંધાયેલામાંથી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। મારું નામ મકવાણા યોગેશભાઈ છે। હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સદાનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું અને મેં ગુજરાત બોર્ડ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે। તેનો શ્રેય હું આ સંસ્થાને શ્રી કેપી સ્વામીને તથા આચાર્યશ્રીને અને તમામ શિક્ષકગણોને આપવા માંગુ છું અને સાથે સાથે મારા માતા પિતાને અને મારા પરિવારને તથા ભગવાનની કૃપાથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે। કેટલા રોજનું રીડિંગ કરતા હતા? રોજના રીડિંગમાં હું સાંજના 3 કલાક આપતી હતી રીડિંગને અને રિવિઝન કરતી હતી અને સાથે સાથે રોજનું રોજ કાર્ય કરતી હતી અને દરેક ચેપ્ટર વાઇઝ રિવિઝન કરતી હતી। તમારો શોખ કોઈ? શોખમાં મને ચેસ રમવાનો તેમજ બહાર રમવા જવાનો શોખ છે। આવનારા દિવસોમાં શું બનવા માંગો છો? હું સાયન્સમાં એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવા માંગુ છું અને મારું સપનું એરોસ્પેસમાં જવાનું છે, ઇસરોમાં જવા માંગુ છું। મારું નામ દિલીપસિંહ સહદેવસિંહ વાળા અને હું એક્સ આર્મી મેન છું। હાલ બીએમસીમાં કાર્યરત છું। મારા સન સૂર્યદીપસિંહ વાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સાથે બાલ મંદિરથી જ જોડાયેલા હતા અને અત્યારે 10મામાં એ ખૂબ સારું પરિણામ લાવ્યા છે। એ બદલ હું સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, પ્લસ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર અને એના મમ્મીનો ખૂબ ખૂબ આભાર કે હું તો આર્મીમાં કાર્યરત હતો એટલે હું આપ જાણી શકો કે હું કોઈ રીતે એના ઉપર ધ્યાન આપી શકું તેમ નહોતો, પણ એના મમ્મીએ મેં કીધેલા દરેક બોલનું પાલન કર્યું છે અને એને પૂરેપૂરી સવલત પૂરી પાડી છે। પ્લસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ડેઇલી ટેસ્ટો લીધા, વીકલી ટેસ્ટો લીધા અને એની પરિણામ રૂપે મહિને જે વાલી મિટિંગો થતી ત્યાં મારા મિસિસ આવતા અને એનું ગાઈડન્સ કરતા, તો મારા મિસિસે એનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને પ્લસ સૂર્યદીપ પૂરેપૂરું રોજનું હોમવર્ક એ પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેતા અને ક્યારેય પણ એને ક્યાંય પોતાના મોજ શોખ માટે થઈને અમને જીદ કરી નથી। હંમેશા ભણવા લક્ષિત, હેતુ લક્ષિત કાર્ય કર્યું છે અને બસ મને ખૂબ ખૂબ ગર્વ છે મારા દીકરા ઉપર અને સ્વામિનારાયણ સંસ્થા ઉપર અને મારા વાઇફ ઉપર। ઓકે, નમસ્કાર, મારું નામ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સદાનગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ 10નું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો એટલો આભાર માન્યો, ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમને સફળતા પ્રાપ્ત કરાવી। અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારેય જીવનમાં નથી જોઈ। અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં, વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ। ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો, રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો અને એવું નહીં કે શિક્ષકો ક્રોઝમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે તમે સારો હોય ત્યારે જવાબ આપે, ગમે ત્યારે તમે એમને પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને સાચા માર્ગદર્શન આપતા અને જવાબ પણ સરખી રીતે આપતા। અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય શ્રી મહેન્દ્ર સરે પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે, એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ છે થવાની હતી એ પણ રહી ગઈ અને રાઉન્ડ ટેસ્ટનો જે 9 થી 10 રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે, તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનો જે પાછળ જે કારણ બની શકે। અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું જે પરિણામ રજૂ થયું, જેની અંદર બોર્ડનું પરિણામ છે એ 82.56% જેટલું આવ્યું। જ્યારે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે
તો ભાવનગર જિલ્લાની અંદર 84.61% પરિણામ આવ્યું. જ્યારે શાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારની વાત કરવામાં આવે તો એનું પરિણામ 100% આવ્યું છે. અને જેમાં સારામાં સારા વિદ્યાર્થીઓએ કે જે બે વિદ્યાર્થીઓ છે એમણે 99.99% પર્સન્ટાઇલ રેન્ક જેમણે મેળવ્યા છે અને 600 માંથી 594 જેટલા માર્ક્સ મેળવી 4 વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવી શાળા પરિવારનું, પોતાના પરિવારનું અને બાળકે પોતાનું નામ રોશન કર્યું છે. પણ ભાવનગરની જો વાત કરીએ તો કુલ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા 1575 વિદ્યાર્થીઓ, જેમાંથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના 190 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ માત્ર આ વર્ષના પરિણામની વાત નથી, પણ દર વર્ષના જો પરિણામની વાત કરવામાં આવે તો ગુરુકુળ પરિવારનું આટલું શ્રેષ્ઠ પરિણામ એ દર વર્ષે રહ્યું છે. સાથે પરિણામની સાથોસાથ સંસ્કાર છે એનું ધામ પણ એ ગુરુકુળ રહ્યું છે. આ સરસ રિઝલ્ટ મેળવવા માટે અમારા સંચાલક શ્રી કેપી સ્વામીજી, આચાર્ય મહેન્દ્રભાઈ તથા સમગ્ર ગુરુકુળ પરિવાર એ સતત વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે, આગળ કારકિર્દી માટે અને સારું રિઝલ્ટ મેળવવા માટે સતત પ્રયત્ન કરતો હોય છે. ફરી બધા જ વિદ્યાર્થીઓ કે જેમણે ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન.